સુરત જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરે ભગવાન જગન્નાથજી માટે તૈયાર કરાયેલો નવો ભવ્ય રથ મુંબઈથી સુરત પહોંચ્યો છે. અંદાજે 25 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નવા રથનો સમાવેશ થતા આ વર્ષે રથયાત્રાની શોભામાં વિશેષ વધારો થવાનો છે. નવા રથના આગમનથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઈમાં વિશેષ કારીગરો દ્વારા પરંપરાગત શૈલી અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભવ્ય નકશીકામ, આકર્ષક ડિઝાઇન અને મજબૂત માળખું ધરાવતો આ રથ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રથમ વખત ભગવાન નવા રથમાં નગર ભ્રમણ કરશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રથના આગમનને લઈ વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ રથના દર્શન કરી હરિધૂન અને જયઘોષ સાથે તેનું સ્વાગત કર્યું હતું. ઇસ્કોન મંદિરના આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષોથી સેવા આપતો જૂનો રથ હવે નિવૃત્ત કરવામાં આવશે અને તેની જગ્યાએ આ નવો દિવ્ય રથ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે. રથયાત્રાની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ વર્ષે સુરતની પરંપરાગત રથયાત્રા નવા રથ સાથે વધુ ભવ્ય, દિવ્ય અને યાદગાર બનશે તેવી ભક્તોમાં અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. નવા રથના આગમન સાથે સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.